નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। ગુજરાતી હોવાનો આપણે સૌ ગર્વ લઈએ। એનું મુખ્ય કારણ એ છે કે આપણે ત્યાં દારૂબંધી છે, પણ દારૂબંધી જાણે સૌથી મોટું મજાક હોય તેવું વારંવાર સાબિત થાય છે। સતત દારૂબંધીના દાવા વચ્ચે હજારો કે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો કાળો કારોબાર ધમધમે છે, જે આપણે કોઈ નકારી ના શકીએ। વારંવાર દારૂબંધીના ધજાગરા ઉડાવતા એ દ્રશ્યો આપણને દારૂબંધી છે તેવું સ્વીકારવા નથી દેતા। દારૂબંધી માત્ર નેતાઓના સ્લોગનોમાં, પ્રચારમાં અને સરકારી કાગળ પર છે। જમીની હકીકત કંઈક અલગ અને બહુ વરવી છે। ત્યારે દારૂ પીને રસ્તા પર આતંક મચાવતા લોકો, ડઝનબંધ માણસોને કચડી નાખતા લોકો રાજ્યમાં અવારનવાર દેખાય છે। અને એવું જ થયું સુરતમાં, જ્યાં વેસુમાં નશામાં ધૂત ઓડી ચાલકે 10 બાઇક ચાલકને અડફેટે લીધા, જેમાં 4 જેટલા લોકોને ઈજા થઈ હતી। આપણા નસીબ સારા કે તથ્યકાંડ થતા બચી ગયું। તો બીજી તરફ પોલીસ વાનનો એક વિડીયો પણ વાયરલ થયો, જેમાં હત્યાનો આરોપી પોલીસ વાનમાં કોઈ પણ જાતના ખોફ, ડર કે શરમ વગર ખુલ્લમ ખુલ્લા પિયરનું ટીન ગટગટાવતો નજરે પડ્યો હતો। ત્યારે આ જ મુદ્દે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે। મર્ડરના પોલીસ વાનની અંદર દારૂ પીતા પકડાય છે તો ઘણા બધા બેફામ લોકો અને બુટલેગરો ઓડીની અંદર બિયર બાર બનાવી રહ્યા છે। અમદાવાદ વાસીઓ આ મામલે શું કહે છે કે રાજ્યમાં દારૂબંધી કાગળ ઉપર છે કે રાજ્યમાં દારૂબંધી છે? અચ્છા, એ જણાવશો કે તમને શું લાગે છે કે દારૂબંધી છે ગુજરાતમાં? ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં, બધી જગ્યા તો દારૂ વેચાય છે, ખાલી નામના કાગળિયા ઉપર જ ફક્ત દારૂબંધી છે। બધી જગ્યા દારૂ, સ્કૂલની પાછળો, કોલેજમાં, બધી જગ્યા રોડ ઉપર લોકો બાઇકોમાં, એક્ટિવા ઉપર પણ લઈને નીકળતા હોય છે। અચ્છા, તમને શું લાગે છે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂબંધી છે? કોઈ જગ્યાએ દારૂબંધી નથી। પોલીસ ચોકીની પાછળ મળે છે, રાયપુર ચેકલામાં આપણે 4 રસ્તા ઉપર બેઠા છીએ ત્યાંય મળે છે, સારંગપુર દૌલતખાના આગળ મળે છે। એકેય જગ્યા અમદાવાદની એવી નથી કે જ્યાં આગળ દારૂ ના મળતો હોય, અને દારૂ મળતો હોય ત્યાં દારૂડિયા હોવાના જ છે, એ સ્વાભાવિક વસ્તુ છે। પોલીસ સ્ટેશનની પાછળ મળે, ભણતરની પાછળ મળે, મંદિરની પાછળ મળે, પછી આને દારૂબંધી તમે ક્યાંથી કહી શકો? મને એ કહો। ગાંધીનું ગુજરાત એવું વારે વારે કહેવામાં આવે છે। ગાંધીનું ગુજરાત, ગાંધી જન્મ્યા પોરબંદરમાં, સૌરાષ્ટ્રમાં, બરોબર છે। આના કરતા તો દારૂબંધી ઉઠાઈ લે એ સારામાં સારું છે। જો એ ગુજરાત રાજ્ય સરકારને એના પૈસા મળે અને દેશને આગળ લાવવા માટે એ પૈસાનો સારો ઉપયોગ થઈ શકે। આ તો દારૂબંધી કરીને પબ્લિકને ઉલ્લુ બનાવે છે। તમે શું માનો છો કે પોલીસ વાનની અંદર લોકો દારૂ પીવે છે, આવા વિડીયો વાયરલ થાય છે, આ કેટલું યોગ્ય કહેવાય? દારૂબંધી છે ખરી? नहीं नहीं, ये तो ऐसा है कि अभी गुजरात में दारू के नाम से ही बंदी है, लेकिन बंदी ऐसा है नहीं कुछ भी। अभी मैं कल जमालपुर से आ रहा था, सब वहाँ पे जितने भी है मैक्सिमम लोग दारू ही वहाँ पे मिले हैं मेरे को। एक जन तो मैंने आगे आ गया था, गाड़ी आ गया था, बड़ी मुश्किल से उसको साइड में किया है। तो ये खाली नाम मात्र का है कि गुजरात में दारू बंद है, लेकिन ऐसा कुछ नहीं है। यहाँ पे सब जगह हर गली मोहल्ले में दारूडी अधिकतर बजाते हो, तो अधिकतर है यहाँ पे। अच्छा, दूसरे स्टेट से ज्यादा बिकती है, सब मानते हो क्या? दूसरे स्टेट से ज्यादा बिकती है? हाँ हाँ, श्योर है। ये राजस्थान से भी यहाँ पे ज्यादा लग रहा है। मैं खुद प्रॉपर राजस्थान से हूँ, लेकिन ऐसा लग रहा है कि राजस्थान से भी यहाँ पे ज्यादा दारू बिकता है। राजस्थान में आपको हर गली में ऐसा नहीं मिलेंगे, जबकि यहाँ पे हर गली माहौल में आप जाओगे वापस ऐसे लोग मिलते हैं जो दारू पी के होते हैं। तो आप क्या मानते हो कि यहाँ पे दारूबंदी? खाली वो नाम से ये दारूबंदी, बाकी दारू चालू है यहाँ पे, ऐसा कुछ बंद नहीं है, बिल्कुल नहीं लगता है। आप हर कोई भी माहौल में जाके देखो, दारू चालू है यहाँ पे। તો દારૂબંધી નહીં કરવાનું કારણ શું? ચાલુ જ્યાં આગળ દારૂ છે ને સાહેબ, ત્યાં આગળ સવારે 9 થી 11-12 વાગ્યા લગીન મળે છે, પણ અમદાવાદ ને ગુજરાતમાં તો આખી રાત ને દિવસ દારૂ મળે છે। એના કરતા તો ખરાબ વસ્તુ કોઈ છે જ નહીં ને દેશમાં, કારણ કે 24 કલાક દારૂ મળે છે। તમે રાત્રે જઈને ઉભા રહો તોય દારૂ મળે છે, સવારમાં વહેલા 5 વાગે જાવ તોય દારૂ મળે છે। તો આ દારૂબંધી ક્યાંથી થઈ? બીજા રાજ્ય કરતા ભાવે વધારે છે, ડબલ? અરે એ તો હોય જ ને। એક વસ્તુ સમજો કે છાની છપાઈ લાવે માણસ તો પૈસા તો વધારે લેવાના છે, કારણ એને બિચારાને હપ્તાઓ ચૂકવવા પડતા હોય છે ને, એટલે એ પૈસા તો વધવાના જ છે, કોઈ ઘટવાના તો છે નહીં।
એટલે કે એક બાજુ દારૂબંધીની મોટી મોટી વાતો થઈ રહી છે, તો બેફામ રીતે જાહેરમાં 24 કલાક જે અમદાવાદની અંદર તમામ જગ્યાઓ પર રીતે ખુલ્લેઆમ દારૂ મળી રહ્યોનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. અનેક જગ્યાએ અનેક અકસ્માતોની ઘટના બનતી હોય છે અને અકસ્માતની ઘટના બન્યા બાદ માલુમ પડતું હોય છે કે આ વ્યક્તિ છે, જે ડ્રાઈવર છે, તે નશાની હાલતમાં છે. અનેક જગ્યાએ અનેક શહેરોમાં આ પ્રકારે કિસ્સા બન્યા છે, જેમાં અનેક લોકોના જીવ પણ ગયા છે. આ જ મુદ્દાને લઈને સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે. સીધી વાત કરીશું. જે પ્રકારે આપ જણાવો કે ખાસ કરીને જે ડ્રાઇવિંગ કરતા હોય છે, બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય, ખાસ કરીને નબીરાઓની વાત કરીએ, નશામાં હોવાની વાત સામે આવે છે જ્યારે અકસ્માત થાય છે. સુરત શહેરમાં અને ગુજરાતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના ખૂબ બધી ઘટનાઓ બને છે. છેલ્લા થોડાક સમયમાં તો આ ઘટનાઓમાં ખૂબ મોટો વધારો થયો છે. આમાં ક્યાંક ને ક્યાંક પોલીસની જે દારૂની જે છૂટછાટ માટેની જે રહેમરાહ છે, જે આંખો બંધ કરી દેવાની જે નીતિ છે, અને એમાં પણ ભૂતકાળમાં સુરતમાં તો એવી પણ ઘટનાઓ બની છે કે ડ્રિંક કરીને જેણે લોકોને મારી નાખ્યા હોય એવા લોકોને ક્યાંક ને ક્યાંક આ સત્તાધારી લોકોએ, ઇવન ગૃહમંત્રીએ પણ છોડાવવા માટે મહેનત કરી હોય, ત્યારે આવા પીધેલા લોકોને પ્રોત્સાહન મળે છે. એમનામાં જે પોલીસનો ડર આવવો જોઈએ, ડરના બદલે પ્રોત્સાહનની જ્યારે નીતિ અપનાવતી હોય સરકાર દ્વારા, ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. એટલે આ બાબતે સરકારે જાગી અને પગલાં લેવાની ખૂબ જરૂર છે. આપ જણાવો ખાસ કરીને જે પ્રકારે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં પીસીઆર વાનની અંદર બેસીને એક વ્યક્તિ નશો કરતો, બિયર પીતો વિડીયો સામે આવ્યો. કેટલું યાદ? હું વર્ષોથી આ મુહિમ ચલાવું છું, છેલ્લા લગભગ 20-30 વર્ષથી. હું જાહેર જનતાને મીડિયામાં નિવેદન આપ્યું છે કે આ જેટલા બી દારૂના અડ્ડા કે દારૂની જે ડિલિવરી થાય છે ને, પોલીસની રહેમ નજર હેઠળ જ થાય છે. કોઈ બાપની તાકાત નથી કે પોલીસની પરમિશન વગર એક પોટલી પણ વેચી શકે. આજે તમે જે જગ્યા પર ઉભા રહો છો, રામનાથ મહાદેવ ઓવારો, હું ફૂલપાડા સ્મશાન ભૂમિની બાજુમાં, ત્યાં તમે જાઓ તો લાઈવ દુકાન ચાલુ છે આજે પણ, અને ઓવારા પર આ દારૂ વેચાય છે. એટલે મૂળ વસ્તુ જે નશાનું વેચાણ થાય છે, આ સત્તાની રહેમ નજર હેઠળ થાય છે. જ્યારે એ તાકાત બતાવશે સત્તા, ત્યારે આ નબીરાઓ કે જે દારૂ વેચનારાઓ, દારૂ પીનારાઓ, એ બંધ થશે. કારણ કે હું દારૂ પીનારાઓનો ગુનેગાર નથી ગણાવતો, હું દારૂ વેચનારાઓ પણ ગુનેગાર નથી ગણાવતો, પરંતુ જે પરમિશન આપે છે, જે વિસ્તારમાં દારૂ વેચાય છે, એની તમામ પોલીસને ખબર હોય છે. એ બંધ થશે ને તો જ આ દારૂનો નશો બંધ થશે. આપ જણાવો, જે પ્રકારે અનેક જગ્યાએ એવા અકસ્માત થયા હોય છે, ત્યારબાદ કારની અંદર હોય કે અન્ય વાહનની અંદરથી ક્યાંક ને ક્યાંક દારૂ પીધા બાદ જે ગ્લાસ ખાલી મળતા હોય છે, બોટલો ખાલી. જો તમારું કહેવાનું એમ છે કે દારૂ જ ફક્ત વેચાય છે એવું નથી. આ સુરત શહેરની અંદર દારૂ એટલા પ્રમાણમાં પીવાય છે, અને હવે તો વધતા ઓછા પ્રમાણમાં ડ્રગ્સ. તમારે ઘરનાળું વટવાની જરૂર નથી, તમને ડ્રગ્સ પણ એટલા પ્રમાણમાં મળી રહી છે, સમજો. એટલે આ પોલીસ પ્રોટેક્શન નીચે જ આ બધું થાય છે. અને ખાલી ફક્ત દારૂ પીને દારૂના નશામાં વાહન ચલાવતા એવું નથી, ડ્રગ્સ લઈને બી વાહન ચલાવવા વાળા લોકો છે અહીંયા. અત્યારે તમને અસંખ્ય પ્રમાણમાં આ લોકો મળશે. એટલે આ ઘટનાઓમાં અસંખ્ય વધારો થવાનો છે, કારણ કે પોલીસની રાહ નજર હેઠળ જ આ બધી વસ્તુ થઈ રહી છે. આપ જણાવો ખાસ કરીને જે પ્રકારે આવા અકસ્માતો થયા બાદ આ પ્રકારે દારૂ હોય કે અન્ય નશો હોય, તે નશો કરતા હોય છે, પછી પોલીસ કાર્યવાહી કરે. એટલે કાર્યવાહી તો ખાલી પેપર ઉપર થાય છે, બાકી તો એ લોકો હજી અકસ્માત થયો હોય છે, ત્યાં મામા માસીના છે, એ રીતે અમને સાવરે છે. અને હજી એ લોકો પોલીસ સ્ટેશનની અંદર પહોંચે એ પહેલા તો એમના જામીન થઈ ગયા હોય છે. એટલે આ હેમ પ્રકારે એક આખું ષડયંત્ર જ છે. કારણ કે એ લોકો છોડાવશે નહીં તો એના જે હપ્તા આવે છે એ બધા બંધ થઈ જશે. કારણ કે બુટલેગર પાસેથી તો એમને હપ્તા આવે છે, એના માટેનું આખું આ ષડયંત્ર છે. જે પ્રકારે અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું. બેન, આપ જણાવો, ખાસ કરીને આવા અકસ્માતો થાય છે, ખાસ કરીને ડ્રાઈવર જે કાર ચાલક હોય છે કે અન્ય વાહન ચાલક હોય છે નશાની હાલતમાં. પહેલા તો મહિલાની જ વાત કરીશું. એક મહિલા તરીકે હું મહિલા છું, એટલે કેમ કે આજે જો ઘરથી ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. આજે સત્તા પક્ષ એટલો દુરુપયોગ, છૂટછાટ આપી દીધી છે પબ્લિકને, દારૂ વેચાવનારને, કે જાણે નથી ખબર એવું નથી. આજે ઘરની એક મહિલાને ખબર છે દારૂ ક્યાં વેચાય છે, કયા મોહલ્લામાં વેચાય છે, તો પોલીસને નથી ખબર? મારો કહેવાના ગૃહમંત્રીને નથી ખબર? ચાલો ન ખબર હોય તો હું તમને લઈ જાઉં ક્યાં ક્યાં વેચાય છે આ સુરતમાં. આજે મારા છોકરાને ઘરેથી મોકલવો હોય તો ગાંજા, ચરસ, આજે કોલેજોમાં પણ વેચાય છે. છોકરાઓને ખબર છે, ગૃહમંત્રીને, પોલીસને કેમ નથી ખબર? આ બધાને ખબર છે, પણ સત્તા પક્ષ આનો દુરુપયોગ કરી કઈ ને કઈ શાન બાનમાં ખેલી રહી છે. જે પ્રકારે આપ જણાવો કે ખાસ કરીને આવા જે ડ્રાઈવરો હોય છે તે ક્યાંક ને ક્યાંક નશો કરતા હોય છે, ત્યારબાદ અકસ્માત થાય પછી પોલીસ એક્શન. જે નશાની વાત છે તો ફક્ત દારૂનો જ નશો નથી, પણ આ લોકોને સત્તાનો પણ એટલો નશો છે કે દારૂનો નશો એની સામે કઈ નહીં કહેવાય. તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ જુઓ, એ અમદાવાદનો વિસ્મય શાહનો કેસ હોય, સુરતનો હતું
વાળા કેસ હોય કે હમણાં જે ઓડી વાળો કેસ, તમામ જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નબીરાઓ છે એના ક્યાંક ને ક્યાંક તાર આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી સુધી જોડાયેલા જ નીકળે છે. અને આજે તમામ વસ્તુ જે ઘટનાઓ બને છે તમામ ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ જ બનતી હોય એવું લાગે છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી ગુજરાતમાં આવી છે ત્યારથી તમામ જગ્યાએ ભ્રષ્ટાચારની સાથે સાથે નશાનું વેચાણ પણ બેફામ વધતું ગયું છે. ફક્ત દારૂની પણ આજે ડ્રગ્સ પણ એટલા પ્રમાણમાં મળે છે. કારણ કે વારંવાર આપણે જોઈએ છીએ કે મુન્દ્રા પોર્ટ ઉપર, અદાણી પોર્ટ ઉપર એટલો ડ્રગ્સ પકડાય છે. તો એ ડ્રગ્સ પકડાય છે એ વાત સાચી, પણ એ જાય છે ક્યાં એ નથી પકડાણો, કોણ લઈને આવ્યું છે એ ક્યારેય નથી પકડાણો. એટલે સીધી સરકારની રહેમ નેજર હેઠળ જ આ સત્તાનો દુરુપયોગ કરીને નશાનું વેચાણ થઈ રહ્યું છે. એના કારણે આ તમામ ઘટનાઓ બને છે. ના, એવું નથી કે આ જે આવનારું ભવિષ્ય છે એ કઈ બાજુ જઈ રહ્યું છે, કારણ કે આવનારા યુવા ધનનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. કારણ કે આ તમામ વસ્તુઓ આજે સ્કૂલ કોલેજથી જ શરૂઆત થવા માંડી છે. સ્કૂલના છોકરાઓ પણ આજે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા થઈ ગયા છે, દારૂ પીતા થઈ ગયા છે. ઘણી ફેરું આપણે જોઈએ છીએ, મીડિયાના માધ્યમથી ખબર પડે છે કે પ્રાથમિક શાળાનો બાળક ભણતો હોય એની સ્કૂલ બેગની અંદરથી ઇન્જેક્શન નીકળે છે આજે એમડી ડ્રગ્સના. તો આ યુવાધન કઈ બાજુ જઈ રહ્યું છે? કારણ કે આ સરકારની યુવાધનની કોઈ પરવા નથી, અને સરકાર પણ એવું જ રહી છે કે આ યુવાધન નશાના રવાડે ચડી જાય તો આપણી પાસે રોજગાર માંગવા નહીં આવે. કારણ કે જો રોજગાર માંગવા જાહે આ યુવાધન, તો સરકાર પાસે રોજગારી આપવા માટે કોઈ વસ્તુ નથી. એટલે આ સરકાર પણ આ ખાડા કાન કરી રહી છે ને એના કારણે આજનું આ યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ચોક્કસથી જે પ્રકારે સુરતની જનતા છે તેમની સાથે વાત કરી, તેમણે સ્પષ્ટ આક્રોશ ઠાલવ્યો છે અને સ્પષ્ટ કીધું છે કે જે પ્રકારે પોલીસ છે તેમના દ્વારા આ પ્રકારે છાવરવામાં આવતી રહેલા જે બુટલેગરો છે તેમના કારણે આ પ્રકારે દારૂ જે છે તે લોકો વ્યસની બન્યા છે અને બેફામ બન્યા છે. ત્યારે જે પ્રકારે અકસ્માત થાય છે ને ત્યારબાદ માલુમ પડે છે કે કાર ચાલક નશામાં હોય છે, ત્યારે જો પહેલેથી જ આ પ્રકારે ચેકિંગ કડક બનાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અકસ્માત નિવારવામાં મહત્વનું સાબિત રૂપ થશે. કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે ભાવનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્યમાં છેલ્લા કહી શકાય કે એક અઠવાડિયામાં બે એવી ઘટના સામે આવી કે ગાંધીનું ગુજરાત, દારૂબંધી વાળું ગુજરાત, દારૂથી મુક્ત ગુજરાત, કે જેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. એમાં એક કિસ્સો એવો છે સુરતનો કે જેની અંદર ઓડી કાર ચાલકે 10 બાઇકને અડફેટે લીધા, 4 લોકો ગંભીર છે. કાર રોકવામાં આવી તો એની અંદર જે નબીરાઓ છે તેને ઓડી કારને જ બિયર બાર બનાવી દીધું હતું. બીજી ઘટનાની અંદર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં અમદાવાદની એક પોલીસ વાનની અંદર એક શખ્સ છે તે પોતે દારૂ બિયરનું ટીન બતાવે છે અને પોલીસ વાનમાં બિયર પીવે છે. આ ઘટના એ કહી શકાય કે ગુજરાતની અંદર ચર્ચાનું જોર પકડ્યું છે, કારણ કે આ ગુજરાત ગાંધીનું કહેવાય છે અને ગાંધીનું ગુજરાત હોવાથી દારૂ બંધી છે તેવું કહેવાય છે. હવે આપણે લોકોને પૂછશું ખરેખર શું છે આ વિડીયો જોઈને તેને શું લાગ્યું, તમે શું જોઈને મને તો એવું લાગે છે કે હકીકતમાં આ જે વિડીયો છે ને અમદાવાદનો સાબરમતીનો છે, આજુબાજુનો વિસ્તાર છે ખુદ સાબરમતીનો બતાવે છે. અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના જે ડીઆઈજી છે નિલીપ રાય, એ પોતે દારૂબંધીમાં ઘણા સમયથી કામ કરે છે. કામગીરી પણ સારી છે, પણ ક્યાંક ને ક્યાંક આમાં પોલીસ તંત્ર પણ ઘોર બેદરકારી જોવા મળે છે. સાથે ભાજપના ઘણા બધા સત્તા પક્ષ પણ આમાં દારૂને બંને છાવરી રહી છે. તો ઘણી રીતના કહી શકાય કે લોકોને છાવરવામાં આવશે. તમે શું કહો? મારું 4 મિનિટ કહી છે, ગુજરાતમાં દારૂ પોલીસના ઓલાથી હાલે ચલે છે. પોલીસના કરપ્શનથી હપ્તાથી દારૂ થાય છે, એટલે એ નાબૂદ કરવા પડે. હપ્તા નાબૂદ થાય છે તો દારૂ ઓટોમેટિક દારૂ બંધ થઈ જાય છે. બસ એટલું જ. હપ્તાની વાત આવે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ હપ્તા રહી તેવો આક્ષેપો થઈ રહ્યા છે. તમે શું કહો? બહુ સાચી વાત છે. અને ગુજરાતની અંદર અને ભાવનગરની અંદર પણ દારૂબંધી તો હોવી જ જોઈએ. અને જ્યાં જ્યાં દારૂ વેચાતો હોય ત્યાં પોલીસે 24 કલાક આટા ફેરા મારવા જોઈએ, જેથી કરીને દારૂ વેચવાવાળા વેચી શકે. અને ગરીબો છે ને દારૂમાં બહુ મરે છે. આમાં લોકો પૈસા સાંજે કમાઈને લાવે છે અને પછી પાછા એ બધા દારૂમાં વાપરી નાખે છે. ઘરે ખાવાનું કાંઈ રહેતું નહીં, બૈરાઓ હેરાન થઈ જાય છે. અને ઘણી વાર એટલો બધો દારૂ ઢીચી જાય કે મરી જાય છે, બૈરા વિધવા થઈ જાય છે. એટલે આ ગુજરાતની અંદર દારૂબંધી તો હોવી જ જોઈએ. તમે શું કહેશો? જે રીતના બે વિડીયો છે, બે ઘટના છે, ગુજરાતમાં દારૂબંધીનું કહેવાય છે કે દારૂબંધી છે, પણ છે કે નહીં? તમે શું? ના, એવું લાગતું નથી. પણ દારૂ પીને વધારે એક્સિડન્ટ થાય છે એ દારૂથી જ થાય છે. નશાના કારણે એક્સિડન્ટ વધારે થાય છે. એમાં 2 ગુના વ્યક્તિ લોકો મરી જાય છે એક્સિડન્ટની અંદર. એટલે દારૂ પ્રતિબંધ હોવું જરૂરી છે.
દારૂ પ્રતિબંધ હોવું જરૂરી છે, પણ જો છે ખરી? ગુજરાતની અંદર દારૂબંધી કઈ છે? ગુજરાતમાં દારૂબંધી છે, તમે શું કહો છો? આ સત્ય છે કે નહીં? આપણે ગુજરાતને ગાંધીનું ગુજરાત કહીએ છીએ, પણ શું હકીકતે ગાંધીનું ગુજરાત છે ખરું? જે ગાંધી બાપુજીએ જે વસ્તુ પર બેન લગાવી હતી એનું પાલન થાય છે ખરું? પોલીસ ખુદ જ હપ્તા લે છે. આપણે હમણાં થોડા સમય પહેલા જેવા વિડીયો બહુ બધા વાયરલ થયા હતા, તો ક્યાંક ને ક્યાંક પોલીસ હપ્તા લે છે અને દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને લોકો લે છે ને પીવે છે ને બધું થાય છે. એટલે દારૂબંધી ક્યાંય નથી. 2-2 લાખ રૂપિયા સેક્શન ભરાય છે અને દારૂ વેચાય છે. એટલે દારૂ બંધી ક્યાંય છે નહીં અને એ ચાલે છે. દારૂ વેચાય છે તો એ પોલીસના ઇશારાથી જ વેચાય છે. જેમ કે આપણે આ જે વિડીયોઝ જોયા એની ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પોલીસના ઇશારાથી જ ચાલે છે. પોલીસના ઇશારાથી ચાલે, પોલીસ ઉપર આક્ષેપ ક્યાંક ને ક્યાંક થઈ છે. આ ઘટના એવી પણ આવી કે 4 વ્હીલની અંદર ચાલુ ગાડીએ દારૂ પીને એક્સિડન્ટ થાય છે. તમે શું કહો છો આ ઘટનાને જોતા? એકચ્યુઅલી વાંક કાઢું છું ગુજરાતની સરકારનો, કારણ કે ગુજરાતની સરકારને ખબર છે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર ભાજપ સરકાર છે, છતાં પણ દારૂબંધીની તો જાણે ઇજ્જત કાઢી નાખેલી છે. કોઈ પણ પ્રકારની દારૂબંધી નથી. રસ્તામાં માણસો દારૂ પીધેલા મળે છે. પોલીસને એકવાર ખબર પડે કે આ વ્યક્તિ બુટલેગર છે તો એના રેગ્યુલર હપ્તા બંધાઈ જાય છે અને એ લોકોને અમે લોકો ફરીવાર દારૂ વેચતા જોઈ રહ્યા છીએ. તો આનો અર્થ શું થયો? પોલીસનો ખોફ તો છોડો, પણ સરકાર પોતે જ ઈચ્છે છે કે આવી રીતે તે દારૂબંધી રહે કે જે છાનામાના થતું રહે અને ભ્રષ્ટાચારને પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે. એના કારણે થઈને સરકારને હું દોષી માનું છું. 100% ભાજપ સરકાર જ આની માટે દોષી છે. એ ઈચ્છતી જ નથી કે દારૂબંધીનો જે કાયદો છે એનો કોઈ પણ રીતે 10% અમલ થતો નથી. દબાવે, ધમકાવે, પૈસા લે અને પાછો એને માણસ દારૂ વેચવા માંડે. એનાથી વધારે ખરાબ વાત એ છે કે ગુજરાત સમાચારમાં આવેલું છે કે છેલ્લા 4 વર્ષની અંદર 10,000 કરોડ રૂપિયાનો ગાંજો, ચરસ ગુજરાતની અંદર પીવાઈ ગયું. તો હવે દારૂ ગુજરાતને ક્યાં લઈને જશે ને અત્યારનું જનરેશન ક્યાં જશે એ સરકારે વિચારવાની જરૂર છે અને એનાથી વધારે પબ્લિકે વિચારવાની જરૂર છે કે એનું જનરેશન ક્યાં જાય છે, એના બાળકો કઈ જગ્યાએ જાય, એ કયા એસોસિએશનની અંદર ફરે છે. આ બધી વસ્તુ ગુજરાતની માટે બહુ અતિશય ખરાબ છે. જે ઉડતા પંજાબ હતું એવું આજની તારીખે ઉડતા ગુજરાત જેવી હાલત છે. જો આની તરફ કોઈ ધ્યાન દેવામાં નહીં આવે તો ઘરે ઘર બરબાદ થતા વાર નહીં લાગે. તો જે ચોક્કસ ખૂબ જ સરસ વાત બેને કરી છે કે ઉડતા પંજાબ તો આપણે જોતા હતા, પરંતુ એ દિવસો પણ દૂર નથી કે ઉડતા ગુજરાત થઈ જાય. કારણ કે માત્ર દારૂ નહીં પરંતુ અનેક નશાની ચીજ વસ્તુઓ છે તે ખૂબ જ ગુજરાતની અંદર વેચાણ થાય છે. કારણ માત્ર હપ્તાખોરી. જે રીતના શબ્દ કીધું કે હપ્તા લેવામાં આવે છે, સેક્શન લેવામાં આવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે આના દોષી હોય છે તેને સજા પણ પડવી જોઈએ. આપણે ભૂતકાળમાં ગુજરાતે અનેક જે કહી શકાય કે લટ્ટાકાંડો છે તે પણ જોયેલા છે. હવે જનતા પણ પોતાનો બોવાબ છે તે કાઢી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગે છે કે દારૂબંધી છે તે ગુજરાતમાં હવે શક્ય નથી. કારણ કે જેમ વિરોધ થાય છે તેમ દારૂનું વેચાણ વધતું જાય છે, જેમ વિરોધ થાય છે તેમ ઘટનાઓ વધતી જાય છે, જેમ વિરોધ થાય છે તેમ લટ્ટાકાંડ વધતા જાય છે. પરંતુ શા માટે આ લોકો જે વેપાર જે કરે છે નશાનો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી? કડક કાયદો છે પરંતુ કાયદાનું અમલ કરવામાં નથી આવતું. અનેક દારૂના જે બુટલેગરો છે પકડાય છે, પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તે છૂટી જાય છે જામીન લઈને, ફરીથી ધંધો શરૂ કરે છે. ત્યારે આ જ મુદ્દે હવે જૂનાગઢની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ગુજરાતમાં દારૂબંધી શું કાગળ પર જ છે? આ સવાલ એટલે સામે આવી રહ્યો છે કારણ કે સુરતના વેસુમાં એક ઓડી ચાલકે 10 બાઇક ચાલકોને અડફેટે લીધા, તો અમદાવાદની અંદર એક આરોપી ખુદ પોલીસની ગાડીમાં બિયરનું ટીન ગટગટાવતો સામે આવ્યો છે, જેને લઈને જૂનાગઢ વાસીઓ પાસેથી પૂછીશું કે તે શું કહી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી છે અને દિવસે ને દિવસે આવી ઘટનાઓ સામે આવે છે, શું કહે છે? હવે ખરેખર ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો માત્ર રેકર્ડ પર છે અને જે દારૂ ગુજરાતની અંદર પકડાય છે, જે વેચાય છે, એવું કોઈ પણ રાજ્યમાં જ્યાં પરમિશન છે ત્યાં પણ નહીં વેચાતું હોય. એનાથી પણ મબલક દારૂ ગુજરાતની અંદર શેરીએ ને ગલીએ અને રોડ ઉપર જે પકડાય છે એનાથી તો ડબલ નીકળી જતો હશે, ત્યારે 1-2 પકડાય છે ને. એટલા માટે ખરેખર કોઈ આ તંત્રનો, આ સરકારનો આ દારૂના ધંધાર્થીઓ પર કોઈ અંકુશ નથી. જાણે તેમાંથી એ લોકોને હપ્તા મળતા હોય, ગુજરાત સુધી પાર્ટી સુધી પહોંચતા હોય એવું અમને લાગી રહ્યું છે. ખરેખર કડકમાં કડક દારૂબંધીનો અમલવારી થવી જોઈએ, નહીં તો આવા દારૂડિયાઓ, આવા નવયુવાન છોકરાઓ પણ દારૂના રવાડે ચડી
અને કયેકની જિંદગીઓ પણ જોખમમાં મૂકતા હોય છે, જેથી તાત્કાલિક સરકારે આ દારૂબંધીને કડક રીતે અમલવારી કરવી જોઈએ એવી ગુજરાતની જનતાના હિતમાં અમારી માંગણી છે. જવાબદાર કોણ આમાં આ ઘટના બને? આમાં જવાબદાર સરકાર જ છે, કોઈ નહીં, ભાજપ સરકાર જ જવાબદાર છે. એમના તંત્રએ કામગીરી કરવી જોઈએ. દારૂબંધી ઉપર વધારે વજન આપવું પડે. જયારે આવા નવા કાયદાઓ બનાવે છે, પણ દારૂબંધી માટે કેમ કોઈ એવા કાયદાઓ નથી બનતા કે દારૂ પીને પકડાય તો એને 10 દિવસની જેલ કે 15 દિવસની જેલ, માત્ર ને માત્ર એને છોડીને મૂકી દે. અમુક તો એવા કિસ્સાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ છે કે પોલીસની ગાડીને પણ પીધેલો માણસ ભટકે તો પોલીસની ગાડીથી તરીને વહી જાય, પણ છતાં એને પોલીસ પકડતી નથી. અને દારૂ પકડે છે તો પીધેલાને પકડે છે. ખરેખર દારૂ પીને ક્યાંથી આવ્યો છે, ક્યાં દારૂ વેચાય છે, એવી પોલીસ કોઈ ઇન્કવાયરી કરતી નથી. ખરેખર અહીં સુધી પહોંચવું જોઈએ તો દારૂના ધંધા બંધ થશે. ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળો પર જ હોય તેવું લાગી રહ્યું છે, અને પોલીસ છે તે પણ કામગીરી ન કરતી હોવાની પણ ફરિયાદો ઉઠે છે. ખાસ કરીને શું કહેશું, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, પરંતુ યુવાનો દારૂના નશામાં અકસ્માતો સર્જે છે. ક્યાંક ને ક્યાંક રોજ બરોજ ગુજરાતમાં ઘણી ઘટનાઓ એવી બની છે કે દારૂ પી અને યુવાનો સ્ટન્ટ કરતા નજરે પડે છે, બેન દીકરીની છેડતી કરતા નજરે પડે છે, અને ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસોને તે ટાર્ગેટ કરી અને તેને હેરાન પરેશાન કરી રહ્યા હોય તેવું અવારનવાર આપણને સમાચારના માધ્યમો દ્વારા જાણવા મળે છે. ત્યારે પોલીસ અને સરકાર અને તંત્ર ક્યાંક ને ક્યાંક વૃક્ષ પ્રેક્ષક બની અને કાર્યવાહી જોઈ રહ્યું હોય અને કઈ કાર્યવાહી ન કરતું હોય તેવું અમને લાગી રહ્યું છે. અમારી એક જ માંગ છે કે ભાઈ જે પણ લોકો આમાં નાના મગરમચ્છોને મૂકી અને નાના મગરમચ્છોને પકડી લેવામાં આવે છે, દારૂ પીધેલાઓને પકડવામાં આવે છે, પણ તેની પાસે દારૂ ક્યાંથી આવ્યો તે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય છે. પોલીસ ક્યાંક ને ક્યાંક આવા લોકો અને સરકાર આવા લોકો સાથે ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ ધરાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે. અને ગુજરાતના યુવાનને નશા કરતો કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. ખાસ કરીને પોલીસની ગાડીમાં પણ બેસીને જે આરોપી છે હત્યાનો અમદાવાદની અંદર, તે બિયરનું ટીન ગટગટાવી રહ્યું છે. આ કેટલા અંશે યોગ્ય કહેવાય? ક્યાંક ને ક્યાંક આ ઘટના પછી ગૃહમંત્રીએ પોતાની ફરજ સમજવી જોઈએ કે તેનું ખાતામાં પોલીસની ગાડીમાં આજે ગુજરાતનો યુવાન દારૂ પીતો થઈ ગયો છે. પેલા તો ક્યાંક ને ક્યાંક ગલ્લે અથવા ક્યાંક ગલી ખાતામાં ખૂણે ખાતે દારૂ પીતો હતો, પણ હાલ તો ગુજરાતના તંત્ર એટલું નિષ્ઠુર બન્યું છે કે લોકો પોલીસની ગાડીમાં દારૂ પીતા થઈ ગયા છે. આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું, અને આમાં જે પણ લોકો જવાબદાર હોય, આમાં જે એ વિસ્તારના પીઆઈ સહિત તમામ લોકો જવાબદાર હોય તેની પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. ખાસ કરીને અમદાવાદની ઘટનામાં જે પોલીસની ગાડીની અંદર દારૂ પીતો જે વિડીયો છે, બિયર પીતો, તેની સામે અને જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ જેના વિસ્તારની અંદર આ ઘટના બની, જેની વાહનમાં આ ઘટના બની, તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. તો બીજી તરફ ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવે તેવી પણ માંગ હાલ જુનાગઢ વાસીઓ કરી રહ્યા છે. અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. મારો અવાજમાં હાલ બસ આટલું જ. સમાચારોની પડે પડની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.